જો એટલો ફેરવાય બસ જોરા થોડા કોઝમાં નાખલા મહાર ભાવી એકાદી ખાઈ લે વધારે તે જાજા તૂટે ને એ વાટ પછી મોટા મોટા થઈ જાય કેમ સા ઉડે આમાં તેલ વતરે કે ગાર્ડન માં બહુ કોઈ ખાય સા ઉડે તેલમાં એક ભીનું દૂધ છે ને એમાંથી રાખવાનું પાડીનું રાખવાનું હોય ખાવાનું રાખવાનું હોય સાનું રાખવાનું હોય તે પહેલાં ખાવાનું રાખીને ગરમ કરવા ને પછી બીજું બધું દૂધ રાખેલા તાલા ગરમ થઈ જાય છે ને ગેસી ઉઠવું પડે વાટો આ એક ટોપલી સાની ને બીજું આમાં રાખીએ ને પાડીનું આમાં રાખીએ ઘરે રાખવું જોઈએ કે આ દૂધ સાવાનું હોય યારો હતી સાહેબ થોડી કોસી જોઈએ થોડું કોસું રાખવાનું મેં આ દૂધ થોડું ગરમ હોય ગોયા દૂધ હોય ને ગરમ એટલે બહુ નહીં જાડું મોટું ગરમ એક બે મિનિટ તમારા ઘરમાં જોઈએ એટલું રાખી પાડી હાટું હિયારામાં ને એટલું સારું દૂધ જોઈએ ઉનાળામાં થોડુંક વધારે જોઈએ હિયારામાં જાજુ ન જોઈએ હિયારામાં બહુ સાહેબ ન ખાઈ વાત રોહડામાં આડાવાળું કરી લે ને તાતા દૂધ ગરમ થઈ જાય ને વંદના ધરાબોન ફરિયાન વાળે ને જે ઠામ ધોવાનું પડ્યા થોડીક મોડી હશે કારક વહેલી હોય તો કારક મોડું સેલ્ફી મૂકી ને દોવાય હા દોવાઈ ગયું આખી સેલ્ફી મંજુ ફઈ ન હોય કારક ન હોય ન કરે હા વંદના એમાં ઠામ ધોવા આજ ઠામ થોડાક વધારે છે ગરમ પાણી નાખીને ધોઈએ ને એટલે મેં તો હાલ નગર સાહે વાળો હોય ને તો શીખા ન જાય યારાને હે વારવાનું રી કાંઈ એમ નથી સેલ્ફી હે ઘરમાં તો મારવા થોડી કંઈ મારા પાસે કઈ ને આજે કરવાનું જ પીએ હા જે પીએ 8:30 વાગ્યા ને મને બાજરો કાઢવું તે વાટું રાઈસી ને ત્યાં લગન મારું કામ કરી દઈએ પછી 8:30 વ્યા જાય ને તો બાસકા એકલીને ઉપાડવા પડે ને આમ ઢાંકીને રાખ્યું ને તેવા ઊભા કરવા જોઈએ તો એકલી જ નહીં ને આ ઘડિયાળ બંધ છે એમાં 7:30 વાગ્યા હા ચાવ રીત એટલો બાજરો છે તો અમારે તતે પાછું કરીએ પાછું થઈ જાય ગઈ આપણે બસ કંઈ એકલી જ ન ઉપડે બાંધી દેવાનું કે હા નકર તો બગડે છે બાંધવું જોઈએ ને અટાણમાં હું કોઈ નાખે ને તો પછી મારે ઘંટી ચાલુ કરવી થાય ને રેડી હજી તમે મલક બાસકા હાથ થોડાક ધ્યાન છે ને વધારે પૂરતું તમે બાજરું ખાય તો બાજરું વધારે જોઈએ હું કઈ છે ને ઘંટી ચાલુ થઈ ગયા બાજરો મૂકવો ઠામ હશે ગોઠવવાનું બાકી હે ઠામ લઈએ એવી રીતના કે આખું પિંજરાનું કામ થયું થોડા એવાથી કામ છે કઈ ગડબડ છે ને ઘંટી સ્ટાર્ટ કરી દીધી કે ઘંટી બાજરાનો લોટ થોડો કઈ છે બપોરે રોટલા કરવામાં લાટ જાય તો ઘટે ને ની વાત વેલો સ્ટાર્ટ કરી દે રાઈસ મૂકે સા કે કાજે જવાનું છે સા લે ને એવા હાટું ને વચમાં નખરાય પણ કરે કઈ ના લીંબુ સોડા બને ને વાહ બસ જોરા
ચા ઉકરે કોણ તેલ થેકું ને આસે પફ મારે હેકન ખાવાનું છે ને થોડીક પાણીપુરી ને પૂરી બનાવીએ પૂરી તો રોગી હે ને પૂરી તરફ એમાં પાણીપુરી નથી બનાવે અટાણે કોણ પાણીપુરી બનાવે હા તારોગની પૂરી પફ છે ને એને પૈકી ખાવાનું મજા આવે ગોળ ગોળ ઠીક અટાણમાં બહુ કોઈ ખાય નહીં વંદરા નેટ વાગા નાખી એ હોય તો મદદ કરે મારે નણંદ છે તેને અટાણમાં ફ્રૂટ ખાઈ લીધું નાસ્તો કરી દે એમ કે પાણીપુરી ને પૂરી બનાવે ને ખાઈ મજા આવે શું મારે એક પૂછપીછ કરાવી હતી હવે તું કરી નાખે સારું તમારે ખાવી એકાદી સાખી એકાદી રોગી પાણીપુરી ને પૂરી કોણ ખાય તમે ખાવ ઠીક છે રોગી છે ને પૂરી ખાવાનું કોઈ ન હોય પાણીપુરી હોય તો ખાય એમ કરાઈ જાવે આખરે મારે પણ આખો ગેસ ક્લીન કરવો પડશે પૂરી ફેંક ને વાણી ને કીમાં હા તે ઓલો સા ઉડે તેલમાં ચાલો એવું તેલ ને આગળ લઈ લો જેટલી બચી છે એક વાર આમાંથી અમારે પાણીપુરી બનાવવી છે તો બની જાવ નાસ્તો કરી લે મોડું થઈ ગયું ખાવાનું કે વિહાર હોય ને તો અટાણે ભૂખ લાગે પછી અમારે બપોરે થાય 1-1:30 વાગે ને ઘંટે હાલે તે ઘંટીનો અવાજ આવતો હોય ઘંટે આજે મારે હાલતી દવાણું પૂરું થઈ ગયું ઘઉંનું દવાણું તો રહે પેલા બાજરાનું તો રહે ને પછી ઘઉંનું રહે હા ડોગી પૂરી હું તો રોગી પૂરી તરે ખાવ મને તો ભાવે પાણીપુરી કરતા રોગી પૂરી ખાવાની મજા આવે સા પાકે કોણ લાઈ સુધાવણ છે સા લે ને દવા ગમી નાખે વાહ ભાવી ભાવી ઉતારવાનું બાકી રાખ્યું હતું ને તેવું કામ ઉતારલા રીંગણા ને ટમેટાનું શાક કરવાનું હોય ને તે આમાં મલક છે ટમેટા તે થોડાક ઉતારલા થોડાક પડ્યા વહેલા થઈ ગયા હાવ ટમેટીના ગોતવાય ભારી થાય પડે પાકળ પાકળ હોય ને બસ બગડે છે રોગે મોગા તે વાટ થોડાક મારે જોઈએ ને થોડાક ઉતારે મૂકી દે કેમ જોતા ચાલે ને રીંગણા મલક હતી વાર નહીં લાગે ને અમે પછી ને થોડાક મલકોને છોડવામાંથી ઉતારે એમાં મોટા મોટા થાય આમાં છે પછી ઝીણા ઝીણા છે ટમેટા થોડાક જોઈએ એક દી ઉતાર્યા હતા ને એ જે પીડ્યા જો પછી બગડી મોટા મોટા રીંગણા તોડલાથી કાંઈ ઘા મોરાય છે મોટા હોય ને તો કાંટા હા તે તોડવા થોડાક અઘરા લાગે પણ રીંગણા મીઠા હે કાંટાવાળા હે પણ પછી હામટા રીંગણા હોય ને તે ઝાઝા તૂટે નહીં ને એવા હાટું પછી મોટા મોટા થઈ જાય એટલા થઈ રહે આરામથી લોકો ટમેટા ઉતારો ને તો વાર લાગે રીંગણા ટમેટાનું કરવું ને તો બહુ વાર ન લાગે હું કાજ રીંગણા ટમેટાનું કરી નાખ્યું હમણાં કદુકનું રીંગણાનું યાક નથી કર્યું એક દોરા કર્યા નથી વાંધો એમ ફાલ લાગી પોપી આવી એ કાં ધોરી પાસે ને એમ પાણી જોડે ખડમાં પાણી વારીએ ને તાર પાણી જાય એમ ને દવણ બદલાવે ને પછી યાક મોરા અઢાર પગ ખાડો ગયા થવા આવ્યો કડક રોટલો થયો અઢાર 12 વાગ્યા હે ને રોટલા કરી લીધા ને હે ને મારે બાજરીનો રોટલો પૂળો બનાવો કઈ હા એક જ રોટલો બનાવો કાચી મને નણંદ બાજરીનો રોટલો પૂળો ખાવ ભેગી હું ખાઈ તો થોડો થોડો ખાઈ લઈને કઈ હા વધારે ન ભાવે બધાને ભાવે ને ભાવે ન ભાવે ન ભાવે તે મેથી એમ ભાજી કરે ને તે વાટું લેતી એ પહેલા હે ને અમે કર્યા હતા કઈ પહેલા કર્યા હતા 3 વાર હા તે થોડો થોડો ખાતી ભાવતો કાયમ નો ભાવ હે કાયમ નો ભાવ હા કાયમ નો ભાવ અને રોટલા કમ્પ્લીટ થાય ને પૂળો બનાવો પાણી થોડુંક નાખવું પછી એમાં નાખી મીઠું મેથી નાખે ને ખારું થઈ જાય નહીં ભાવે હા ને થોડોક હળદર ને ભૂકી થોડી નાખવી તો આવે ને લસણવાળી નાખી તો હાલે હું લસણવાળી નાખી
થોડીક મેથી વાળ બધાને મિક્સ કરે ને પછી એમાં નાખી બાજરાનો લોટ, તે બાજરાનો લોટ પૂરો થઈ જાય ને થોડાક અજમા નાખી દે મહારે, બહુ ને થોડાક નાખે, ઝાઝા હોય તો જ ન ભાવે. અજમા છે ને ટેસ્ટિંગ સારું લાગતું ને એમ ભાવે, મમ્મી બહુ નથી લાગતી. બધા છે ને બાજરાના લોટના પૂડા નાજી કરીએ, અમે રોટલા નાજી કરીએ. હા, પૂડા નાજી કરીએ ને તો એનું ખીરું કરીએ ને પછી લોઢીનું કરીએ ને તે આ હળવું લાગે. સીધે છે પછી અમારે એક જ કરવાનું, હામટા કરવાનું હોય ને તો એ કરીએ થાય. આપણે રોટલા નાજી મસ્ત બનાવવાનું ના, ગરમ ગરમ ભાવે દહીં ભેગો ને તો એ વાથણા ને તો મજા આવે ખાવાની. મસ્ત બને તો અમારે પૂડો એવા ને કડકડીઓ બનાવી અમે કડક હોય ને તો અસર આ ને ફાટે વધારે જાય કે આમ મેથી હોય ને તેવા હાટે તરત ઘડે છે ને વાંધો ના લાગે. મેથી નાખીએ ને લોટ ઢીલો પડતો હોય, વારવા મને તૂટે નો વાંધો આવ્યો. ખીરું કરીને આપણે પૂડા નાખી કરીએ ને એ તૂટવાનું ફાર રહીએ. હા, આવે નો ખાધી તૂટવાની. પૂડો બને તો મસ્ત કડક કરે ને જરી થોડો કલર થોડોક અલગ લાગે બાજરાનો રોટલાથી, બાકી તો ફેર ના જરી અલગ લાગે. સુગંધ તો મસ્ત આવે. ટેસ્ટિંગ કેવું કઈ પેલું ટેસ્ટિંગ તારે કરવાનું. હા, ગમે એ રાંધીએ ને હવે પેલું ટેસ્ટિંગ નળંદ કરાવીએ કે હા ગમે રાંધીએ ફેરવાય. પૂડામાં રોટલામાં આસ બાજરાનો રોટલો ને આસ પૂડો ડોરણ કરે નહીં પણ કરે તો અમને હલવો લાગે ને મને એક જ બનાવો તો એક બનાવી લીધો ને હે ને બપોરા કરીએ ને બીજા નેદવા બધા ગા મારે હાહુ હકરો દેરાણી દે ને રાઈસી પગા 10 વાગે સાલે તે આવે ને બપોરા કરીએ. કારણ કે લગભગ તે વાગે આવવા જોઈએ. એકનો વાર હોય કે ખાવા હોય એક ઘડિયાળ અમને જ જોઈએ. અમે દોડા કામ કમ્પ્લીટ કરી લીધું ને અમને પછી બપોરા કરી આવે ને બપોરા કરીએ અમને વાર જોઈએ ને પછી મારે મોડું થાય. અટાણે વિડીયો એડિટિંગ કરે નહીં આવે તો આવે ને ખાઈને 1-1.5-2 આરામથી વાગે જાય. તે આવે તો લગ્ન હું એડિટિંગનું કામ કમ્પ્લીટ કરી લાટે બપોરા કરી લે ને તો ટમાટાનું શાક રોટલા મરચાં દહીં ના કરશે પૂડો રમવા હોય બપોરા કરવા આવે. પૂડો કેવો બન્યો